બે ઊનમાંથી બનાવો ફ્રેન્ડ્સ શાનદાર એવું દિવાળી માટેનું તોરણ. આ તોરણ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા પૈસાની પણ બચત થવાની છે. જી હા ફ્રેન્ડ્સ, અને જેને ઊનનું કોઈ વસ્તુ બનાવતા નથી આવડતી તે પહેલી વારમાં જ પરફેક્ટ એવું તોરણ બનાવી લેશે. તો તેના માટે આ રીતે આપણે એક લાકડી લીધી છે. જે આપણા દરવાજાના માપ છે તે મુજબ તમારે આ લાકડીનું માપ સેટ કરી લેવાનું છે. પછી બંને સાઈડ આપણે એક એક ખીલી લગાવી દીધી છે આ રીતે. અને હવે ફ્રેન્ડ્સ આપણે લઈ લેવાની છે કોઈ પણ એક કલરની ઊન. તો હવે આ રીતે એક કલરની ઊન લઈને પછી તેને આ રીતે વીંટતા જ જવાનું છે. 25 વખત આપણે વીંટવાનું છે ફ્રેન્ડ્સ. તો આ રીતે 25 વખત એક કલરની ઊનને આપણે વીંટી લેવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે દિવાળીએ જો જાતે જ વસ્તુ બનાવી લેશો ને તો તમારે માર્કેટમાંથી મોંઘી વસ્તુ પણ ખરીદવી નહીં પડે અને બજાર કરતાં તમે સસ્તી અને સરસ એવી સુંદર વસ્તુ ઘર માટે જ રેડી કરી લેશો. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે 25 વખત વીંટી દીધી છે ઊનને. તો ટોટલ આપણે અહીંયા 2 કલરની ઊનનું તોરણ બનાવીએ છીએ ફ્રેન્ડ્સ. તમને પસંદ હોય તમે 4 રાખી શકો, 2 રાખી શકો, 1 રાખી શકો, 3 રાખી શકો. જે કલર પસંદ છે ને તે મુજબ તમે આ તોરણ રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આ રીતે 25 વખત આપણે સરસ એવી ઊન લગાવી દઈને આટો વીંટી દઈને પછી આપણે છેલ્લો જે એન્ડ બચેલો છે ને પાટનો ત્યાં આપણે આ રીતે ગાંઠ લગાવી દેવાની. પછી થોડા અંતરે આપણે આ રીતે તે જ ઊનથી ગાંઠ લગાવી દેવાની છે. આ રીતના થોડા અંતરે આ રીતે આપણે ઊનથી ગાંઠ લગાવતા જશું અને જે વધારાનો પાર્ટ છે તેને આપણે કટ કરી લેવાનું છે. સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. જો સમય પણ નહીં લાગે, 20 થી 25 મિનિટ જેટલો સમય હશે ને તમારી પાસે તમે આ તોરણ રેડી કરી લેશો. અને એ પણ નકામી વસ્તુમાંથી. આવી રીતે ઘણી વખત આપણે કંઈક ઊનનું કામ હોય ને ત્યારે ઊન લીધેલી હોય ને એમને પડેલી હોય છે. તો તે ઊનનો ફ્રેન્ડ્સ તમે જોરદારનો એવો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે સરસ ઊન છે તેને 25 વખત વીંટી દીધી છે. પછી આપણે આ રીતે તેમાં બાંધી દીધું છે ઊનને. આ રીતના તમે જોઈ શકો છો થોડા અંતરે આપણે તેમાં આ રીતની ગાંઠ લગાવી દીધી છે. તો હવે લઈ લેવાની છે બીજા કલરની ઊન. તો મારી પાસે બ્લુ કલરની ઊન હતી ને તે ઓછી લાગતી હતી એટલે આપણે અહીંયા બીજો કલર લીધો છે, પિંક કલર. બેબી પિંક કલર લીધો છે. તો આ કલર પણ સરસ એવો મેચિંગ આવી જાય છે એટલે આપણે આનો ઉપયોગ કરેલો છે. તમારે જો મિક્સમાં બનાવવું હોય તો 2 કલર 3 4 જેટલા કલર નાખવો હોય ને એટલા નાખી શકાય છે. તો બેબી પિંક કલરની ઊન હતી ને તેના આપણે અહીંયા 40 થી 45 વખત આપણે આ રીતે રાઉન્ડ લગાવવાના છે. પહેલાં આપણે 25 વખત કરેલું ને હવે તે ડબલ કરી દેવાનું છે. કંઈ જ મોટી તામઝામ નથી ફ્રેન્ડ્સ. ફક્ત આ રીતની એક લાકડી અને 2 ઊનની જરૂર પડશે એટલે સુંદર એવું તોરણ બનીને રેડી થઈ જવાનું છે ફ્રેન્ડ્સ. એટલે હવે માર્કેટમાંથી મોંઘા તોરણ ખરીદવાની કંઈ જ જરૂર નથી. આપણે મોંઘા તોરણ પસંદ ન આવે તો આપણે એમનેમ રાખી દઈએ છીએ અને તે તોરણ પછી આપણે યુઝ કરવા પડે છે. પણ ફ્રેન્ડ્સ આવા બજેટ ફ્રેન્ડલી તોરણ બનાવેલા હોય ને તો આપણે તેને યુઝ ન કરવા હોય ને તો રાખી દઈએ તો આપણા પૈસાની પણ બચત થાય છે. ફરીવાર આપણે તેનો રીયુઝ પણ કરી શકીએ છીએ. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે આ તોરણ બનાવીને આપણા ખૂબ જાજા પૈસાની બચત પણ કરી શકીએ છીએ. તો આ દિવાળી બચતવાળી આ ચેનલ ઉપર ફ્રેન્ડ્સ આપણે સાવ નજીવા ખર્ચમાં તૈયાર થાય ને એવા જ બધા તમારા માટે ડેકોરેશનના આઈડિયા શેર કરેલા છે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવેલી છે ફ્રેન્ડ્સ. તો તે વિડીયો પણ ચેનલ ઉપર આપેલા છે તો તે પણ તમે જરૂરથી વિઝિટ કરજો. હવે 40 થી 45 આપણે રાઉન્ડ લગાવી દીધા છે અહીંયા. પછી શું કરવાનું છે, તે પિંક કલરની ઊન હતી ને તે લઈ લેવાની છે અને તેને પણ આપણે આ રીતે બાંધી દેવાની છે. અત્યારે ફ્રેન્ડ્સ આપણે બંને ઊનને સાથે જ બાંધવાની છે. નીચે જે બીજા કલરની ઊન છે તે અને આ રીતે પિંક ઊન છે ને તેને ફરી આપણે થોડા અંતરે બંનેને સરસ આ રીતે બાંધી દેશું અને વધારાનું જે કંઈ બચેલું છે તેને આપણે કટ કરી દેશું. સરસ મજબૂતાઈથી બાંધવાનું છે એટલે પરફેક્ટ એવું ફિનિશિંગ આવે. તો આ રીતે થોડા અંતરે આપણે આ રીતની ગાંઠ લગાવી દઈશું. તો ગાંઠ લગાવીએ છીએ ફ્રેન્ડ્સ. ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેથી તે લોકોના પણ પૈસાની બચત થાય. તો આ રીતે થોડા અંતરે તમે જોઈ શકો છો આપણે ગાંઠ લગાવી દીધી છે. તો હવે આપણે અહીંયા આ પટ્ટી છે તેમાંથી ઊનને આ રીતની બહાર કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે ઊનને બહાર કાઢી લીધી છે. બંને સાઈડથી આપણે બહાર કાઢી લેશું. પછી ફ્રેન્ડ્સ શું કરવાનું છે, આ રીતે તમારે જો અહીંયા કોઈ પણ હેન્ડલ લગાવવું હોય તો તે પણ હૂક જેવું કંઈ લગાવવું હોય તો લગાવી શકાય છે અથવા તમે દોરી પણ લગાવી શકો છો ત્યાં. તો હવે લઈ લેવાની છે એક કાતર. હવે તમારે જેવડું તોરણ રાખવાનું છે ને તે મુજબ જ તમારે માપ કરીને આ તોરણ રેડી કરવાનું છે. તો હવે આપણે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે જે આપણે વચ્ચે પહેલાં જે ઊન લીધી 25 વખત વીંટેલી હતી તે ઊનને આપણે કટ નથી કરવાની. ફક્ત આપણે અહીંયા પિંક કલરની ઊન છે એ જ કટ કરવાની છે. તો હવે જ્યાં ગાંઠ લગાવેલી હતી ને ત્યાંથી વચ્ચે સેન્ટરમાં આ રીતના કટ કરવાનું છે. ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, એક જ સરખું કટિંગ થવું જોઈએ જેથી ફિનિશિંગ પરફેક્ટ આવે અને તોરણ સુંદર એવું બનીને રેડી થાય.
અને બીજી ઊન કટ ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. એ ઊન આપણે કટ નથી કરવાની, એને એમનેમ જ રાખવાની છે. આજે આપણે બહાર બીજી લગાવેલી છે ને ઊન તે જ કટ કરવાની છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવું આપણે ફિનિશિંગ સાથે કામ કરવાનું છે. સાચવીને ધ્યાનથી જ કામ કરવાનું એટલે પરફેક્ટ એવું ફિનિશિંગ આવે. તો આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ જેટલા પણ આપણે પિંક કલરની ઊન છે તેને આ રીતના કટ કરી દઈશું, જેથી ખૂબ જ સરસ એવો ફ્લાર જેવો શેપ રેડી થઈ જાય. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આપણે કટિંગ કરતાની સાથે કેટલું સુંદર એવું આપણું તોરણ લાગી રહ્યું છે. તો આ રીતનું આપણું તોરણ બનીને રેડી છે ફ્રેન્ડ્સ. તો આને આપણે વધુ ડેકોરેશન કરવા માટે અહીંયા આપણે આ રીતના મોતી લીધા છે. આ મોતી છે ને ફ્રેન્ડ્સ, તે કયા મોતી છે કે જે આપણે દિવાળીમાં માતાજીના હાર ને ચૂંદડી હોય ને તે આપણે એમનેમ જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તેનો રીયુઝ કરી લેવો જોઈએ. તો માતાજીને ચડાવેલા હાર હતા ને તેનો આપણે આ રીતના લટકન તરીકે ઉપયોગ કરીશું. તો આ રીતે થોડા થોડા જેમ સુંદર એવા લાગે લટકનમાં તે રીતે તમારે મોતી સેટ કરીને પરફેક્ટ એવું એક આ રીતનું લટકન રેડી કરી લેવાનું છે. આ રીતનું લટકન ન બનાવવું હોય ને ફ્રેન્ડ્સ તો તમે ઊનના પોમ બનાવીને પણ લટકન રેડી કરી શકો છો. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે લટકન ફિટ કરતા જવાનું છે. પણ આ લટકન છે ને તે વચ્ચે જે એકવા કલરની ઊન છે ને તેની સાથે આપણે તેને ફિટ કરવાનું છે. એટલે આ રીતે સરસ સોય દોરાની મદદથી આ લટકનને ત્યાં ચિપકાવી દેવાનું છે. સાવ સરળ સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ, કાંઈ જ મોટી તામઝામ નથી. અને આ તોરણ બનાવવામાં તમારા ઝાઝા પૈસાનો પણ ખર્ચ નહીં થાય ફ્રેન્ડ્સ, કારણ કે આવી ઊન તો આપણા ઘરમાં પડેલી જ હોય છે. તેનો આપણે રીયુઝ કરી લેશું. અને આ રીતના જે માતાજીના હાર હતા તેનો પણ સરસ એવો સુંદર રીયુઝ થઈ જશે. તો આ જ રીતે આપણે સેમ પ્રોસેસથી બાકી બચેલા પાર્ટમાં પણ લટકન લગાવી દેવાના છે. પસંદ તમારી છે ફ્રેન્ડ્સ, તમને જે લટકન પસંદ હોય ને તે રીતે તમે લટકન બનાવી શકો છો. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે સરસ લટકન લગાવી દીધા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તોરણ આપણું કેટલું સુંદર એવું દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ્સ. આ રીતથી તોરણ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે એવું જ લાગશે કે તમે તેને માર્કેટમાંથી ખરીદેલું છે. તો સુંદર એવું ફક્ત આપણે 20 રૂપિયાની ઊનમાંથી આ તોરણ રેડી કરેલું છે. અને જો તમારી પાસે ઊન નથી ફ્રેન્ડ્સ અને આ તોરણ તમને પસંદ આવે છે અને બનાવવા માંગો છો ને ફ્રેન્ડ્સ તો ફક્ત 30થી 40 રૂપિયાની અંદર જ તમે આ તોરણ બનાવીને તૈયાર કરી શકો છો. કેટલું સુંદર લાગી રહ્યું છે. તો મેં મારા મંદિર માટે આ તોરણ બનાવેલું છે ફ્રેન્ડ્સ. તો હું તમને બતાવું છું મંદિરમાં લગાવીને કેટલું સુંદર એવું લાગી રહ્યું છે. છેલ્લે એન્ડ છે ને ફ્રેન્ડ્સ, ત્યાં તમારે જે રીતે દરવાજામાં આવતું હોય ને ફિટિંગ તે મુજબ તમારે ત્યાં સરસ એવું ફિનિશિંગ કરી દેવાનું છે, જેથી લટકન તૈયાર થઈ જાય. તો આ રીતે તમે લટકાવી શકો છો તોરણને જ્યાં તમારે લટકાવવું છે ત્યાં. કેટલું સુંદર એવું લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ. તમારા ઘરનું કલર મેચિંગ હોય ને તે મુજબ તમે આ તોરણ રેડી કરી શકો છો. તો જરૂરથી ટ્રાય